ટંકારો રણણ સુર ધણણ રૈણે ત્રહે ત્રહેથી ત્રણ ધન ત્વાસા અને ભ્રમણ રમે ગણ રોપટ ફર ગણપતિ ભૂકર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર કૃષ્ણ રમે જટ પલટ ઉલટ પલટ નટ વધ જટ લટપટ કટ ઘટ રીપટ લે બોલવું ખૂબ મુશ્કેલ પણ તમને સાંભળવાની મજા આવે ભાઈ થાય કેવું સરસ આવા શબ્દો અને ઝટપટ લટ ઉલટ પલટ નટ વધ જટ લટપટ કટ ઘટ રીપટ લલાય કોકટ દી ગુત્રુ કટ ઉકટ તુકટ કદી દેન કન મંડર મટલટ લપટ મલે જમુના દર પ્રગટ અમટ રટ જટ સુર થટ ખેકટ તેર સમય ઘણ રોપટ ફર ગણપતિ ભૂકર રંગ ભર સુંદર શ્યામ રમે મારો કૃષ્ણ હંમેશા ખુશ જ રહ્યો મારા કૃષ્ણના આંખમાં આંસુ નથી આવ્યો એટલે મારા શાસ્ત્રકારો એક જ વખત કૃષ્ણને રડતો બતાવ્યો છે અને ક્યારે મારા શાસ્ત્રો એમ બોલ્યા કારણ કે જેને અર્જુનને ઊભો કર્યો ને તમે અર્જુનની મારી ફ્લોપી ખુલી ગઈ છે પણ મારે આજ સાયલન્ટ રહેવાનું છે કારણ કે ન્યાય મારે આજે બીજા આપણા ભજનિકોને કલાકારોને આપવાનો છે મારે એટલી વાતો નથી કે મારે આજ ફ્લોપી હવે પૂરી ખુલી છે અમે ઓડિયન્સ સારું છે ને એટલે ઈચ્છા થાય આણની ધરતી એટલે વિશેષ વાતો કરવાની ઈચ્છા થાય મને થાય મારો પરિચય મારી ઇમેજ અહીં મૂકી જતો હોય કારણ મેં અમારા સામંતભાઈના દાદા સસરાના જીવતા જગતિયાનો કાર્યક્રમ હતો એ વખતે મેં વાત કરી હતી बहुत की है मैंने बेफजूल बातें अब तो जबे जाप तेरा वो जमा चाहता हूँ हे कृष्ण हे राघव हे श्याम हे रघुनाथ હું તને શું કહી શકું તો કે એક શેર તારી આગળ પેશ કરું ને એટલું કહું કે बहुत की है मैंने बेफजूल बातें अब तो जबे जाप तेरा वो जमा चाहता हूँ कृपा सिंधु तेरी कृपा चाहता हूँ અને किए हुए कसूरों की क्षमा चाहता हूँ ભીખુદાનભાઈ મારા મહેમાન હતા મારા મિત્રના ફાર્મ હાઉસ ઉપર બેઠા હતા અને મેં ભીખુદાનભાઈ કીધું ભીખુદાનભાઈ કેટલી ઉંમર થઈ તો કે દિનેશભાઈ 73 વર્ષની અવસ્થા થઈ ગઈ કીધું કાર્યક્રમો કરવાની હજી આનંદ આવે છે કે સરસ્વતીએ કૃપા કરી છે બાકી પૈસાનો એટલો મોહ નથી પણ એમ થાય કે હજી બે જગ્યાએ જઈ આવું મારી છાપ મૂકતો આવું અને એ વખતે પોતે બોલ્યા હતા મને કે દિનેશભાઈ મને આ શેર બહુ ગમે છે बहुत की है मैंने बेफजूल बातें લોક સાહિત્ય સાંભળવાની ઈચ્છા થાય તો ભીખુદાનભાઈ બોલાવવો પડે એની વાતમાં વિવેક હોય દીકરા અને દીકરીઓ યુવાન અને યુવતીઓ વડીલોને માં વૃદ્ધ માતાઓ બધા સાથે બેસીને કાર્યક્રમ માણી શકે બાપને દીકરી બે માણી શકે એવો શ્રેષ્ઠ વક્તા ભીખુદાનભાઈ મારા મહેમાન મારા મિત્રના ફાર્મ હાઉસ પર બેઠા અને પોતે એ વખતે આ શેર મને મારા મગજમાં સ્થિર થઈ ગયો પોતે સરસ बात કરી थी कि बहुत की है मैंने बेफजूल बातें अब तो जबे जाप तेरा वो जमा चाहता हूँ कृपा सिंधु तेरी कृपा चाहता हूँ किए हुए कसूरों की क्षमा चाहता हूँ उधारी में बीती मेरी आधी उम्र हे कृष्ण हे कन्हैया અમારો બ્રહ્માનંદ એમ કે કનૈયા તને યાદ કરતા મને એમ થાય જરા તો કે કેવું થાય અને બહુ સરસ કવિએ કલમો પાડી એક નિશેષ અતિ ઉદાસ ક્રોધ શરદ તું પ્રકાશ રમન રાસ જગની વાસ हे कृष्ण एक निशिशि अति उदास प्रौढ़ शरद तुम प्रकाश रमन रास जगनिवास चिद विलास कीने मोरली धुनति रसाल गहरे सुर कर गोपाल तान मानस भगताल मन मराल लीने वजप्रिय सुन भर उत्साह बंटन तन अति बनाव चित भक्त नत गत उठाव हाव भाव साचे हरि हरि अज हेर हेर बिक्स सुर बेर बेर फरगट गट फेर फेर अमरो नटवो नाचे गममम गुगरु गमम ठममम जाजर ठमम धममम 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 भूप धमम गतनि संग गावे आ जग 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 जगमगात थक 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 थई तो थाट नवतम पग निराट ललित नाट लावे लतपत हत कोतलीन पत पत प्रिय सत प्रवीण कथ कथ शेष कीन जुतन बीन जाते हरि हरि अज हेर हेर बिक्स सुर बेर बेर फरगट गट फेर फेर अमरो नटवो नाचे हे कन्हैया તું ભગવતી માં જોડે જ્યારે રાસ રમવા માટે આવે ત્યારે તારા શરીરમાંથી પ્રકાશ કેવો છૂટે અમારો બ્રહ્માનંદ એમ કે અમે આ વડતાલ હતા અને એમના મુખ્ય ગેટ ઉપર બ્રહ્માનંદ દ્વાર લખેલો હતો એટલે મને મારો કવિ બ્રહ્માનંદ યાદ આવ્યો એ પુરુષ એમ બોલ્યો હતો એ કવિ એમ બોલ્યો હતો કે જલવંતમ કાંતિ તલક ખળવળ બચુડી ખલક સલલ દોહી કેવી સરસ વાત કરી તારા દેહમાંથી કાંતિ કેવી છૂટતી હતી હે કૃષ્ણ जललंतम कांति तलक खळवळ बचुडी खलक सलल दोही वेद सलक भलक भाल सादे अटपट लड सुटु यलक टडकड सुप कीन तलक हडहड दुर्गड हलक नट विलास राधे तन तन प्रति होत तान जन जन मन एक जार कुतुम कान कान मान गान माचे हरि हरि अज हेर हेर बिक्स सुर बेर बेर फरकट कट फेर फेर मारो नटवो नाचे ए कृष्ण कोई रड़े नहीं पर शास्त्रोए એને એક જગ્યાએ રડતો બતાવ્યો ક્યારે જ્યારે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું ને જ્યારે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું ને એ દિવસે મારો કૃષ્ણ રડી ગયો
પણ અમે સાહિત્યકાર હોય હમદભાઈ બીજી બે જગ્યાએ રડતો બતાવ્યો. આદિ શંકરાચાર્ય ભગવાન હોય, મારો કૃષ્ણ હોય, પણ મા જેવું પાત્ર આવે ને એટલે એ નરમ થઈ જાય, એ મોખણ જેવો થઈ જાય. કૃષ્ણને જ્યારે દ્વારિકાની અંદર ભગવતી દેવકીએ એટલું કીધું હતું કે બેટા જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લો. એમના પરમ સ્નેહી અને જ્ઞાનનો વરિષ્ઠ પુરુષ ઉદ્ધવ, જેને ઉદ્ધવ આપણે કહીએ છીએ, ઉદ્ધવજી મહારાજ અને કૃષ્ણ બંને મારા પ્રાણ સમાન બે નીચે ઉતર્યા. ભગવતીએ બંને માટે ભાણું પીરસાઈ ગયું અને બંનેના ભાણા પીરસાઈ ગયા. બે જમવા માટે બેઠા હતા અને એમાં ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ પડી ગઈ. કનૈયાની નજર પડવી બહુ મોટી વાત છે. બહુ ફિલોસોફીની વાતો અત્યારે નહીં કરો. અત્યારે મારે જ્ઞાનની વાતો અહીં નથી કરવાની, કારણ કે મહાપુરુષે 7 દિવસ સુધી જ્ઞાન સતત પીરસ્યું છે. પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ જાનત નહીં કોઈ, પ્રેમ જો જાને જગત મેં જુદા રહે ન કોઈ, પ્રેમ ને વાડી ઉપજે, પ્રેમ ને હાટ પીકાય. મારી બેને હમણાં કીધું, યુવાનોને કંઈક સંદેશ આપ્યો બેન શીતલે, પણ પ્રેમ ચીજ તો બહુ અલગ છે સાહેબ. સચે પ્યાર કી તો સારે જહાં पे असर होगी. તમે એની મૂર્તિ સામે ઉભા રહો ને આંખમાંથી ધડડ 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 અશ્રુ ધારા નીકળી જાય. મારો નરસિંહ મહેતા પ્રેમ કરી શકે, મારી મીરા પ્રેમ કરી શકે, મારો કબીર પ્રેમ કરી શકે. આજે પાત્રોએ પ્રેમ કર્યો ને ઉદ્ધવ ટૂંકો પડી ગયો. મારી ગોપીઓએ પ્રેમ કર્યો સાહેબ. અરે છેલ્લે આ તમને સંદેશો આપી દઉં કે ગોકુળની ધરતીમાં કૃષ્ણને જે ગાયોએ પ્રેમ કર્યો ને એ આપણે માણસ થઈને પ્રેમ નથી કરી શકતા. ભલા માણસ સચે પ્યાર કી તો સારે જહાં पे असर होगी. ઉદ્ધવને મારા કનૈયાએ મૂક્યો તો એટલું બધું કીધું તો હું તમને આ તો પ્રસંગ મારે કેવો 2 મિનિટનો પ્રસંગ મને બહુ ગમે છે, મને અતિ પ્રિય છે અને મને વાતો કરવાની મેં કીધું મારે રોજ નવું કાંક આપવું પડે છે. આ સમાજ એવો એમાં એક ટીમ તો આ તો જો કે એમાં હમદભાઈ એક જ છે ને કા 10-12 મિત્રો એવા છે કે મારો કાર્યક્રમ હોય, આપણો સમાજ હોય અને ખબર પડે ગ્રીસ પરોટ આવે છે એટલે હમદભાઈથી મળીને 5-7 મિત્રો એવા છે કે એમની હાજરી હોય ને હોય અને 500 કિલોમીટર દૂરથી એ લોકો એમની ગાડીનું ડીઝલ બાળે અને માત્ર ને માત્ર આપણને હંભળવા માટે, આનંદ કરવા માટે આવે. એમને એમ થાય કંઈક નવું જડશે એમ, કારણ ભક્ત સમાજ છે. અને મારા કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્ત માટેની વ્યાખ્યા કરી છે. ભક્ત એટલે મોં ઉપરથી માખી ન ઉડાડી કે એ ભક્ત નહીં. આજે આપણે હમદભાઈ ભક્ત બાપુ કેને કહીએ છે? બાપુ ભક્ત કેને કહીએ? જેનામાં નમાલાપણું હોય, જેનામાં પાણી ન હોય, જે નિર્માલ્ય હોય, જેનામાં માત્ર આસક્તિ ભરી હોય, જેનામાં વિરક્ત જેવી કોઈ ચીજ ન હોય, જે બિલકુલ ઠંડો માણસ હોય, કાંઈ એનાથી થઈ ન શકતું હોય, એને આજનો સમાજ એમ કહે કે અમારા ભગત આયા છે. પણ એ ભક્ત નથી સાહેબ. ભક્ત માટે તો મારો કૃષ્ણ 9મા અધ્યાયમાં ન્યાય આપતો એમ કે અર્જુન નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ વિનાશ ન થાય. ભક્ત એટલે શું કે ઈશ્વરથી વિભક્ત નથી, તે ઈશ્વરથી દૂર નથી તે. પણ એ વાતો અત્યારે નથી કરવી, કારણ મેં કીધું ફ્લોપી ખુલી ગઈ છે. અમે રામે મને ઈશારો કર્યો એમ કે અમને નિંદ્રા આવે છે. નિંદ્રા ના આવે તીમ તણા કહો સકી કિયા કિયા આશા વડો ભયા બહુ રણા. બાપુ એમ કે સુતો કરે વિચાર, કપાતર વંશતો પાકે. કેટલા મણોને ઊંઘ ના આવે? હમદભાઈ મારા પિતાએ ન્યાય આપ્યો, ઈશ્વરભાઈ બારોટે. એક ભક્ત કવિ જીવનમાં કોઈની પ્રશસ્તિ ન કરી, કોઈના વખાણ ન કર્યા સાહેબ. એની કવિતાની કલમમાં કોઈના માત્ર ભગવાન સિવાય કોઈની પ્રશંસા ન કરી. એવો મારો પિતા ઈશ્વરભાઈ બારોટે એમ કે કેટલા માણસને બાપુ ઊંઘ ના આવે, કેટલા માણસ ના આવે ખબર છે? સુતો કરે વિચાર, કપાતર વંશતો પાકે. ઘરમાં જો દીકરા કપાતર પાકે ને તો બાપને હમદભાઈ ઊંઘ ના આવે. સુતો કરે વિચાર, વણસે કરી સ્ત્રી મોકે. અને દીકરી જો કદાચ પદ ચૂકી ગઈ હોય, પોતાની પત્ની હોય કે દીકરાની વહુ હોય, એ હારી પ્રસંગે 3-4 વર્ષ પહેરે. 5મા વર્ષે રનિંગ પહેરવાની ચાલુ કરે, એમાં ફાટી જાય બાપુ. હાડી ફાટી જાય એટલે એ દીકરી છે સાહેબ, ઈ પછી એના કાભા કરે, મોહતા કરે, પોતળા કરે અને ફરે સેવટે કાભા કરીને એનું કૂદડું કરીને આપણને ઉઠાડી દે. સાહેબ આ ભાઈ માણસ આવી હોશિયાર જગતમાં કોઈ હોય જ નહીં. દીકરીઓ જેવું કોઈ ડાયું જ નહીં. પણ મારે વાત એ નથી કરવી, મારે વાત એ કરવી છે સાહેબ કે આ સમાજ કેવો છે. કારણ કે રાત નાની વેહ જાજા છે. મારે ભલામણ એ કરી આપી રહ્યું કે આ સમાજમાં કદાચ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિઓને ખબર છે કે નહીં મને ખબર નથી, પણ મારા દેવી ભાગવતના 9મા સ્કંધની અંદર
ભગવાન વ્યાસે સ્પષ્ટતા કરી છે કે આ કુળ કેવું છે, આ કુંભાર જ્ઞાતિ કેવી છે, આ પ્રજાપતિ સમાજ કેવો છે અને એની ઘરે કોણ જન્મે. તો આજ મારે તમને કેવું છે, કેવું છે. નમો આદિ શક્તિ માં ઈશ્વરી અને તન મન વચન પ્રત્યેક વાર વાર વંદન કરો અનંત આદિ વળી એક. અમારો કવિ કાન બાપુ, મારો દાદો કવિ ખાન એમ કે હિઝ હાઈનેસ રોયલ ફેમિલી મેમ્બરનો જે રાજ કવિ હતો, મારો દાદો કવિ ખાન એમ કે શું કે આદિ અવલંબા જય જગદંબા દેવ દિગંબા. હે માં, હે ભગવતી, હે જોગ માયા, કુંભારામાં તે જન્મ લઈ લીધો અને આખી સૃષ્ટિ ઉપર વિશ્વ આખાની કુલદેવી થઈને બેસી ગઈ. ઈ સમાજ મારી સામે બેઠો. મારે તો તમને તમારો ગૌરવ અપાવવો છે. આ બારોટ એ નથી તમારા વખાણ કરે, એ મગજમાંથી કાઢી નાખો. હું તો તમને તમારી રિયાલિટી કહેવા માટે આવ્યો. તમે કોણ છો, હુ આર યુ, તમારું ડીએનએ શું છે ને એ વાતો કરવી છે. એટલે મેં કીધું મારી આજ હમદભાઈ વાત કરી, મારી બ્લોગ ખુલી ગઈ છે પણ મર્યાદામાં શું. આજ પૂરેપૂરે બધા પ્રોગ્રામો ખુલી ગયા છે. જેટલી ફાઇલો સાંભળવી એટલી બધી સંભળાવી છે. પણ મારે વાત એ કરવી હતી કે મારો કવિ એમ કે, મારો દાદો કવિ કાન એમ કે, અમારો કવિ કાગ એમ કે ભાન બે ભાનમાં માત તુજને રટી. હે ભગવતી, હે જોગ માયા, હે આદિ શક્તિ, હે માં તારા કેટલો વવાર ન લેવા. કવિ કાગ એમ કે ભાન બે ભાનમાં માત તુજને રટી. અમે વિસારી બાપનું નામ દીધું, અમે કવિઓ જન્મથી પક્ષપાતી બની સરળ જનની તણું એક લીધું. તે લડાવી લાડ ઘણા મોટા કર્યા. હે ભગવતી, તે તો અમને લાડ લડાવ્યો કવિઓને. આ કાક બાપુએ ન્યાય આપતો ભગવતીને પ્રાર્થના કરી છે. શું કે ભાન બે ભાનમાં માત તુજને રટી. વિસારી બાપનું નામ દીધું, અમે કવિઓ જન્મથી પક્ષપાતી બની સરળ જનની તણું એક લીધું. તે લડાવી લાડ ઘણા મોટા કર્યા. માં પ્રથમ સદ કાવ્યનું દૂધ પાયા. હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી, આજ તરફોડીમાં જોગ માયા. એક દી રાસ રમતી હતી મદી પર, હે ભગવતી, હે જોગ માયા. એક દી અમારી જીવાન ઉપર ભગવતી તું રાસ રમતી હતી. એક દી રાસ રમતી હતી એમ જીવ પર ધણર પર નુપુર ધણકાર થતા. સતરને અચરસુ ગુપ્ત થતા હતા. તાલદી સંગમો ગીત ગાતા. નર નરાધીશ જગદીશ રીજા હતા. અમતણા એજ ઝરણા સુકાણા. હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડીમાં જોગ માયા. હે ભગવતી, તું કેવી લાગે. મારો દાદો રાજ કવિ કાન બાપુ એમ કે માં તું કેવી લાગે. આદિ અવલંબા જય જગદંબા દેવ દિગંબા. દર્શકબા પ્રતિકિરણ પ્રલંબા લળ લોંબા. ઝાક ઝકુંબા જળકુંબા બહુદીપત બંબા. હે ભગવતી, બહુદીપત બંબા ચોસઠી અંબા રમે કદંબા. નવરાત્ર મકરવંત અખંડી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પર ભાતમ તને પૂજીએ દેવન પર ભાતમ. માં તું જે દિવસે આડીરના કુળમાં બેઠી હતા કેવી લાગે. સિગોતર સરદન બહુવડી ધર્મણ ઝૂમીએ ધોકણ ડાક ડરા. હે ભગવતી, હે સિગોતર, હે માં તું રાઠોડ વંશની કુળદેવી ઉઠી અને માં તારામાં તેજ કેવું પૂરીએ. અમે અમારા કવિઓ શું કે સિકોતર સરદન બહુવડી ધર્મણ ઝૂમીએ ધોકણ ડાક ડરા. સાકરદન હાકળ રૂપ પ્રયોગણ અને થાન ધજા પણ થાય થરમ. ભેચર ભક્ષણ જબરીએ દક્ષણ રંગ રમે રણધ્રુત જાતમ. અગ્રવંત અખંડી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પર ભાતમ તને પૂજીએ દેવલ પર ભાતમ. હે માં શક્તિ સરકારમ સિંદુર સારમ તેલ ફુવારમ ફુટ્ટારમ અત્તર ભભકારમ દીપ દ્વારમ. માં ધૂપ ધુવારમ ગ્રત્સારમ બજરાગ હજારમ 36 પ્રકારમ. ધોમ નગારમ ધનનાથમ. અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પર ભાતમ તને પૂજીએ માળી પર ભાતમ. હે માં તું અમારી જીવન ઉપર બેસે છે માટે તને પ્રાર્થના કરીએ. સરસ્વતી સંભારી બ્રહ્મ કુમારી અને સતી બ્રહ્મચારી બાલા પર વિદ્વાન વિચારી. સભી તમારી પૂર્ણ પ્રસારી મયુરાસન. કવિતા રસધારી અદલ ઉચારી. વિદ્યા વધારી વિક્ષાતમ. અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પર ભાતમ તને પૂજીએ દેવલ પર ભાતમ. અમારો કવિ કાન આગળ વધીને એમ કે માં નવરાત્રીના દિવસો આવે ને તાર તું કેવી લાગતી હોય છે. નવરાત્ર રમતી. હે ભગવતી, હે જોગ માયા, હે મોહમાય, હે ચામુંડ તું કેવી લાગે. અને મારો દાદો કવિ ન્યાય આપતા એમ કે શું કે નવરાત રમંતી ખેલ કરંતી ત્રિશુલ ધરંતી ખબરવંતી ફરરાટ ફરંતી. હે ભગવતી, નવરાત રમંતી ખેલ કરંતી ત્રિશુલ ધરંતી ખબરવંતી ફરરાટ ફરંતી અને ધોમ ગદંતી. માં 70% મુસ્લિમો રેકોર્ડિંગ થાય છે એટલે કહું છું. બહુ સમજીને બોલી રહ્યો છું. ભારતમાં વસતા 70% મુસ્લિમો, ભારતમાં વસતા 100% જૈનો, ભારતમાં વસતા વિશ્વમાં વસતા 100% જૈનો અને વિશ્વની અંદર વસતા 100% શીખ સમાજ જેની કુળદેવી તરીકે પૂજા કરે છે. અને હિન્દુઓની જ વાત જ કરવાની, સનાતન ધર્મની તો વાત જ કરવાની રીતિ નથી. અને વિશ્વના 100% હિન્દુ સમાજ જેની કુળદેવી તરીકે પૂજા કરે છે બીજી કોઈ નથી. પણ સાહેબ જે દક્ષિણી ઘેરે જન્મી ગઈ હતી ને 9મો અધ્યાય દેવી ભાગવતમાં ભગવાન વ્યાસને કેવું પડે કે જોગ માયા જન્મથી હોય.
જેની ઘરે સાહેબ વિશ્વની કુળદેવી જન્મતી હોય ને એ કુંભારની દીકરીઓ તો ગર્વ લેવો જોઈએ કે અમે કોણ છીએ, હું એમ આઈ અમે કોણ છીએ એનો ગૌરવ હોય સાહેબ. અરે આગળ બધી વાત કરું, એની ઘરે જન્મી ગયેલી આદિ શક્તિ એક નહીં, સવારે યજ્ઞ થતો હતો એટલે બ્રાહ્મણ દેવતા કાંક ટકોર કરતા હતા. મને આંખમાં પીડા હતી, મારાથી નજીક એવી સ્થિતિ નથી, પણ બ્રાહ્મણ દેવતા ટકોર કરતા હતા. તમે જે આ હોમ અથવા યજ્ઞ કરી રહ્યા છો એ શું તમને ખબર છે? એટલે પ્રજાપતિના દીકરાઓ યુવાનો તો કાંઈક આ વસ્તુનો અનુભવ નતો, એટલે પોતે એવું બોલ્યા, ટૂંકમાં પોતે વાત કરી દીધી કે જે તમે આ સ્વાહા બોલો છો ને આ અગ્નિમાં, એ અગ્નિદેવની પત્ની છે સાહેબ. ગૌરવ હાથે કહું, એમણે ટૂંકમાં વેળવી દીધું. અને હું તમને આખી વાત કરી દઉં કે સ્વાહા અને સ્વાધા બે દીકરીઓ દક્ષિણી છે અને અગ્નિદેવને પ્રણાવી હતી. જ્યારે નારાયણનો મા ભગવતી જોગમાયાનો યજ્ઞ થતો હોય ને ત્યારે સ્વાહા શબ્દ બોલાય, અને જ્યારે પિતૃઓને અર્પણ થતું હોય સોમનાથના દરિયા કિનારે હરકી પેઢી ઉપર બેહી અને જ્યારે પિતૃઓને તમે યજ્ઞ કરીને જમાડતા હો, પિંડ સારવતા હોય ને, ત્યારે અમારો બ્રાહ્મણ દેવતા એમ કે સ્વાધા બોલો, સ્વાહા નહીં. સ્વાધા અને સ્વાહા બે દીકરીઓ છે ને એ દક્ષની ઘરે જન્મી હતી, એવી તો હાઈડ જન્મી. ઇતિહાસમાં હોવા છે બેનો કીધી છે તમે બારોટ ખાયા રવાડે અમારે શીતલબેન એમને મોજ કરાવી હતી, લોકગીતો સંભળાવીને આનંદ કરાવ્યો હતો, અને તમે તો વાતાવરણ ગંભીર કરી દીધું. પણ મને આજ તમને ટકોર કરવાની ઈચ્છા થાય, કારણ કે 33 વર્ષનો અમારો સમયગાળો વીતી ગયો. થોડીક રદ ચડી, સંસ્કારો ઉપર થોડીક રદ ચડી. મને બધા મને ટકોર કરે, બારોટ તમે કાંઈ કહેતા નથી કીધું, અમે તો વધારી કીધા છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. અમારું કોઈ સાંભળતું નથી. પણ મારે એટલી જ વાત કરવી છે, હમણાં ચોમાસું ગયું અને બ્રહ્મદેવતા જ્યારે ચોમાસાનો મુહૂર્ત કાઢે, નક્ષત્ર નક્કી કરે કયા નક્ષત્રમાં કયું વાહન છે અને કયા નક્ષત્રમાં વરસાદ થશે. એ આદ્રા હોય, પૂર્વાષાઢા હોય, ફાલ્ગુની હોય. રામભાઈ હોવા ધ્યાન આપજો, 27 નક્ષત્ર છે ને એ મારા દક્ષની ઘરે જન્મી ગયેલી 27 દીકરીઓ દક્ષની છે, જેના ઉપરથી જ્યોતિષનો મુખ્ય પાયો એના ઉપરથી બે મહાપુરુષ મારી સામે બેઠા છે. અમારો ભરતભાઈ રામાનંદી બેઠા છે, અને હું સ્પષ્ટતા કરું અને મારું રેકોર્ડિંગ થઈ રહ્યું, મને ખબર છે હું શું બોલી રહ્યો છું. એટલે મેં પહેલી ટકોર કરી હતી કે बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं दान, मुर्दा दिलों में डाल जब हम काव्यशुदा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांध के समा अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं, रवि नहीं जाते, वहां कवि हम जाते. તમારો કેવો ઉજળો ઇતિહાસ છે, કોઈ તમે દીકરીઓ ધ્યાન નથી આપ્યો, એમાં તમારી ભૂલ નથી, ભૂલ અમારા બારોટોની છે. અમે આવી તમને કોઈ ટકોર નથી કરી. તારું ડીએનએ આ છે, અને ડીએનએ દરેકનું બોલે. મારા બાપુએ મને 1996 એક વાત કરી હતી, છોકરા મિત્ર કરે તો લોહી દેખી ભાઈબંધ કરજે. મારા પિતાએ બાપુ મને ટકોર કરી હતી કે દીકરા તો ભાઈબંધ કરવાની, મિત્રતા કરવાની ઈચ્છા થાય ને તો તારે કોઈ સારું લોહી દેખી મિત્ર કરી દે. એટલે અમારા કથાકારો ગાય છે સુદામા અને કૃષ્ણની મિત્રતા અજોડ છે, નો ડાઉટ. પણ એનાથી થોડું એક ડગલું આગળ વાત કરી દઉં કે એના કરતા અજોડ મિત્રતા સુદામા અને મારા કૃષ્ણ કરતા તમને આગળ બતાવું. કારણ કે દાદાએ કીધું હતું ગઈકાલે કે સુદામાનું ચરિત્રનું વર્ણન કરવું છે. સાહેબ શું સુદામા હશે, શું કૃષ્ણ હશે. અયાચક વર્ગલી નીકળેલો એક બ્રાહ્મણ એમ મરો પણ માગો નહીં અપને તન કે ખ્યાલ. સાહેબ છેલ્લે કનૈયાએ સમજભાઈ રામભાઈ હું તમને કહું, સાંભળી લો એક વાત કરું. જ્યારે મારા કૃષ્ણએ છેલ્લે જ્યારે એને જરીના ધામા પહેરાયા, કૃષ્ણ રડ્યો છે, એટલે મેં કીધું મારો કૃષ્ણ 2 વખત રડ્યો છે. જ્યારે માં યશોદા એકે વિષય નહીં છૂટે, તમે ચિંતા ન કરતા, આપણે બીજા બાળક નથી, આપણો પ્રોપર વિષય ક્યારેય છૂટતો નથી. અને યુવાનો જેટલા મને સાંભળેલા બધા કે અમારા દિનેશભાઈ બારોટ જે બોલે ને એમાં એની ધારણા છે, એનો વિષય ક્યારેય છૂટે નહીં. અને વિષય છૂટે તો હું વક્તા તરીકે નિષ્ફળ છું. એટલે મારો કૃષ્ણને મારે 2 વખત રડતો બતાવવો હતો. મારે હજી તો એક વાત કરવી દીકરીઓની, ખૂબ સમય લીધો છે કે મારા પાસે સમય ઓછો હતો. મને આંખમાં પીડા ગજબ છે, અને હમદભાઈ એના સાક્ષી છે અને બાપુ સાક્ષી છે. મને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયો છે અંદર આંખમાં, કદાચ મારા ભાગ્ય ટૂંકો હશે, એટલે કે આ ટાઈમ આવું નથી થવું જોઈએ. અમારા કહીએ કે પીલું ગાળે તો ને પાકવું જોઈએ, પાકી જાય. આ તો પીલુંનો ગાળો હતો. આવડી સુંદર આયોજન મેં ગઈકાલે નરેશભાઈ પ્રશંસા નથી કરતો, વ્યક્તિગત કથા કરાવી રોજના 3-4 હજાર માણસો જમ્યા હોય તો આ સમાજની પ્રથમ ઘટના છે. અને જોરદાર તાળીઓના ગગડાથી ઉઠાવજો સાહેબ. એની ઉદારતા કેટલી વિશેષ છે. રોજ 3-4 હજાર માણસોને એ માણસે 8 દિવસ સુધી સતત જમાડ્યા, અને આજ તો પાછી 424.
એકલા આ નગરની અંદર પ્રજાપતિ સમાજ મારો કચ્છનો 4/4/24 મને સમાચાર મળ્યા એ પ્રમાણે લગભગ 7.5 થી 8 હજાર પ્રજાપતિઓ વસે છે. એમ 2 ટાઈમ જમણવાર આપ્યો છે. સાહેબ આ બહુ કાઠું છે. વાપરમાં તો ઘણું કાઠું ન વાપરે એ કહ્યો બાબુ. હા લોભી હગાડે લવતા ગરીબાઈ ગાતા ગણે. અમે બારો ને નરેશભાઈ હગાડમાં જઈએ ને તોય રાડ પાડે, એ બારો ટોણ તો આમ થયો, એ બારો ટોણ તો મરી ગયા, કીધું તારા પેલા હું મરી ગયો. રહી મન વો નર મર ચુકે જો માગન કો જાય. કોઈ દી માંગતા નહીં. આજ મારી ખરેખર રામુ મારી ફ્લોપી ખુલી ગઈ છે. કોઈ દિવસ કોઈની પાસે માંગતા નહીં સાહેબ. અને બાપુજીનું જીવન મને જ્યારે મારા અમદભાઈ મને પરિચય આપ્યો ત્યારે મારી ગદગદ મારી છાતી ફાટી ગઈ. ચાલો હું એક સંસારી ઉઠી અને એક મારાથી એક ભલું કામ નથી થતું. હું માયામાં લપટાયેલો વ્યક્તિ. મને ઈશ્વરે આટલી બોલવાની શક્તિ આપી છે, છતાંય હું કોઈનું સારું કામ નથી કરી શકતો. અને એક ક્ષત્રિયની ઘરે, એક રાજપૂતની ઘરે જન્મેલો એક પવિત્ર જીવ સાહેબ, જે સંન્યાસી વ્રત ધારણ કરે, મરો પણ માગો નહીં અપને તન કે કાજ, પરમાર્થને કારણે મને માનતો ના આવેલા. સાહેબ જે ધન અહીંથી ભેગું થઈ જશે, અહીંથી જે ધન દીકરીઓ ભેગું થઈ જશે, એ આદિવાસી અને ગરીબ બાળકો જે ભણી રહ્યા છે ને એના જીવના કલ્યાણ માટે ગરીબ શિક્ષણમાં પૈસા વપરાઈ જશે. વિચાર તો કરો સાહેબ, કેવા દાતાર માણસો બેઠા છે. નરેશભાઈ તમારો ધન પવિત્ર થઈ ગયો છે. આ હકીકત કહું છું. મારા વાત આજ મારી ફ્લોપી ખુલી છે એટલે મેં કીધું કોઈને આગળ માંગતા નહીં અને કોઈ દિવસ મોંઘવું નહીં. ગુરુ મોંઘવા જેવું દુનિયામાં રામ કોઈ છે જ નહીં. અને રામભાઈ હું ટકો